ખેડા જિલ્લાના મહેમદાવાદની ન્યાલકરણ સ્કૂલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને પરિવાર તથા શાળાનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું અભિવાદન સમારોહ યોજાયો। મહેમદાવાદની ન્યાલકરણ સ્કૂલની જો વાત કરવામાં આવે તો આ સ્કૂલ વર્ષોથી HSC અને SSC ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી રહી છે। ત્યારે આ વર્ષે પણ આ સ્કૂલ ગુજરાત તથા CBSE બોર્ડમાં 100% પરિણામ મેળવી અગ્રેસર રહી છે। ન્યાલકરણ સ્કૂલનો પાયો પરમ પૂજ્ય સંત શિરોમણી એવા સંત સ્વામી વિશ્વ વલ્લભદાસજીના આશીર્વાદ તેમજ તેમની પ્રેરણાથી નાખવામાં આવ્યો હતો। શિસ્ત, શિક્ષક અને સંસ્કારના મુખ્ય પાયા સાથે શરૂ કરવામાં આવેલી ન્યાલકરણ શિક્ષણ સેવા કેન્દ્રના ટ્રસ્ટી, પ્રિન્સિપલ અને શિક્ષકગણના યથાર્થ મહેનત અને ઉમદા માર્ગદર્શન હેઠળ દિવસને દિવસે આ સ્કૂલ પ્રગતિના પંથે સફળતાના સોપાન સર કરી રહી છે। મારું નામ ઉર્વશી ધર્મેશ કુમાર જોશી છે। ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ગુજરાતી મીડિયમની હું ડાયરેક્ટર છું। ન્યાલકરણ સ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી 100% રિઝલ્ટ આપે છે CBSEની અંદર, ગુજરાત બોર્ડની અંદર, અને એ તમામ રિઝલ્ટનો શ્રેય અમે અમારા તમામ શિક્ષકોને આપીએ છીએ કે જે બાળકો પાછળ સતત મહેનત કરે છે, કઈ રીતે પેપર પ્રેક્ટિસ કરાવવાની એ બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે। બાળકો જો કદાચ એબસન્ટ હોય તો પર્સનલ ફોન કરે છે, રજાના દિવસે પણ એમને કોઈ મદદની જરૂર હોય તો ટીચરો એમને મદદ કરે છે અને પર્સનલ ધ્યાન આપે છે। અને બીજું ખાસ કે વાલી મિત્રોનો અમને ખૂબ સાથ અને સહકાર છે અને બાળકો ખૂબ સારી રીતે અમને સાથ અને સહકાર આપે છે, જેના કારણે અમને આ એક સારું રિઝલ્ટ મળ્યું છે। અને દર વર્ષે ન્યાલકરણ સ્કૂલ 10મું ધોરણ હોય, ગુજરાતી મીડિયમ હોય કે CBSE હોય, આપણે દર વર્ષે 100% રિઝલ્ટ આપીએ છીએ। ન્યાલકરણ સ્કૂલ ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ જેવી કે કોડિંગ છે, AI વિથ રોબોટિક્સ છે, લાઇબ્રેરી છે સ્કૂલની અંદર, કરાટે છે, ડાન્સ છે, એવી ઘણી બધી એક્ટિવિટીઓ જે બાળકને જીવનમાં ભણતર સાથે પ્રગતિ પર લઈ જાય એવી ઘણી બધી એક્ટિવિટી સ્કૂલ દ્વારા કરવામાં આવે છે। અને બીજું ખાસ કે છેલ્લા 2 કે 3 વર્ષથી ન્યાલકરણ સ્કૂલ ખેલ મહાકુંભની શ્રેષ્ઠ શાળા રહી છે, પહેલા અને બીજા નંબર પર આવે છે અને બાળકો ખૂબ ઉત્સાહથી ખેલ મહાકુંભમાં ભાગ પણ લે છે। આ વખતે ગુજરાતી માધ્યમની સારી એવી સંખ્યામાં વૃદ્ધિ થવાના લીધે અને વાલીઓના સાથ સહકારના લીધે આપણે એક બીજો માળ કર્યો છે અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લાસરૂમને આપણે સજાવ્યા છે। સાથે સાથે બાળકોને કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને એવી ઘણી બધી અદ્યતન જે ભણતરમાં ઉપયોગી હોય એવી આપણે એ લોકોને ફેસિલિટી પ્રોવાઈડ કરી છે। સાથે સાથે બાળકોને એક સારું પૌષ્ટિક ભોજન મળે એના માટે આપણે નવી કેન્ટીનનું આયોજન કરેલું છે કે જેમાં બાળકો શાંતિથી બેસી અને જમી શકે એવી ઘણી બધી આપણે સારી એ લોકો માટે ફેસિલિટીઝનું આયોજન કરેલ છે। છેલ્લે હું તમામ વાલી મિત્રોનો ખૂબ આભાર માનું છું। સાથે સાથે અભિનંદન પણ બાળકો અને વાલીઓને પાઠવું છું। અને ન્યાલકરણ સ્કૂલનો સદાય એક જ સિદ્ધાંત છે, શિસ્ત, શિક્ષણ અને સંસ્કાર, જેના ઉપર આપણે સ્વામી શ્રી વિશ્વ વલ્લભદાસજીના આશીર્વાદથી આપણે કામગીરી કરી રહ્યા છીએ અને તમામ બાળકોને સારામાં સારું શ્રેષ્ઠ શિક્ષણ મળે એવો અમારો સદાય પ્રયત્ન રહ્યો છે। અને આજે દરેક વાલી મિત્રોના સાથ સહકારથી આ સ્કૂલ હરણફાળ પ્રગતિ કરી રહી છે, જેનો ન્યાલકરણ સ્કૂલ દરેક વાલીનો ખૂબ આભાર માને છે।